વિસ્તારમાં આવેલ નિરાલી સોસાયટીમાં ગેરકાયદેસર દુકાનો સામે રહીશોનો વિરોધ, આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની ચીમકી। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ નિરાલી સોસાયટીના રહીશોને આમ આદમી પાર્ટીએ સ્થાનિક ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। રહીશોનું કહેવું છે કે કોર્પોરેટરે સોસાયટીમાં 3 ગેરકાયદેસર દુકાનો બનાવી છે અને તેના વિરોધમાં અનેકવાર કોર્પોરેશને લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી। આ કારણે રહીશો અને સ્થાનિક રાજકીય પક્ષો દ્વારા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે। આ મુદ્દે નિરાલી સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્રિત થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। રહીશોનું કહેવું છે કે ગેરકાયદેસર દુકાનોના કારણે સોસાયટીમાં ટ્રાફિક, અવાજ અને સુરક્ષા જેવી સમસ્યાઓ વધી ગઈ છે। તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી, જેનાથી રહીશોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે। સ્થાનિક રહીશોને રાજકીય પક્ષોએ આરોપ મૂક્યો છે કે કોર્પોરેશનના તંત્રમાં ભ્રષ્ટાચાર છે અને સ્થાનિક નેતાઓના દબાણના કારણે ગેરકાયદેસર દુકાનો સામે કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે। રહીશોનું કહેવું છે કે તેઓએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ મળતો નથી। આ સમગ્ર ઘટનાને લઈ રહીશો અને આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રહીશોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉચ્ચ અધિકારીઓ અને ન્યાયિક મંચ સુધી જઈને ન્યાય મેળવશે। કૌશિકભાઈ, શું કહેશો? અગાઉ પણ ફરિયાદ થઈ ચૂકી છે, હજુ કોઈ નિરાકરણ નથી, શું સમસ્યા અને શું માંગણી? મારો મુદ્દો એક જ કહેવાનો છે કે હાલમાં પાણી ટાંકી જર્જરિત અવસ્થામાં છે। અમે ડેવલપમેન્ટની પ્રક્રિયા સોંપી દીધેલી છે, ઓલરેડી ફરિયાદ થઈ ચૂકેલી છે, તો છતાં પણ તંત્ર મૌન કેમ છે, મૂકદર્શક કેમ બની ગઈ છે? તંત્ર એમ ઈચ્છે છે કે 500 માણસની જાનહાની થાય અને પછી તમે લોકો કાયફા કરવા આવી જાઓ અહીં અમારી પાસે। હું ખુદ પોતે ભાજપનો કાર્યકર હોવા છતાં પણ મારે ના છૂટકે શર્મસાર સાથે કહેવું પડે છે કે સરકાર અત્યારે ફક્ત ભાજપના કોર્પોરેટરની ફક્ત વન સાઇડ થઈ ગઈ છે અને કોઈ નિષ્પક્ષ કામ કરી રહી નથી। શું કારણ છે? અમને તકલીફ એ છે, અમે વોટ આપ્યા છીએ ભાજપને, તો અમારી ફરજ છે, ભાજપની બી ફરજ છે કે આ માણસોનો જીવ જોખમમાં મુકાય એમ છે, તો તમે કેમ કાર્ય કરતા નથી અને અમને ગેરવેલે કેમ તમે અલગ મ્યુનિસિપાલિટી દ્વારા કે બીજા કેમ ગેરવેલે જઈ રહ્યા છો? અમારો મુદ્દો એક જ છે મારો કે અમે તમને મત આપ્યો છે, તમે શાસકીય પક્ષ છો, તો તમારી નૈતિક ફરજ છે મારી બધી કે આમાં કોઈનો જીવ ન જવો જોઈએ। તમે અત્યારે અમને નમ્ર વિનંતી તમને મીડિયા દ્વારા એ પાણી ટાંકીને તમે રેકોર્ડિંગ કરી દેવો, જો ગમે તે પડશે જાણ થશે તો શાસકીય પક્ષ કે તંત્ર કોઈ પ્રકારની જવાબદારી લેશે। બસ મારો પ્રશ્ન એટલો જ છે, ખાલી તો પ્રશ્ન છે।